અયોધ્યા સહિત યુપીના 17 જિલ્લામાં પૂરની સ્થિતિ, અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર, 4ના મોત. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, પીલીભીત, બરેલી, આઝમગઢ અને હરદોઈ સહિત 17 જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. બરેલીની બહુગુલ નદીનું જળસ્તર વધતા ઘણા ગામો પ્રભાવિત છે. પૂરના કારણે ડૂબી જવાથી 2 બાળકો સહિત કુલ 4 લોકોના મોત થયા છે. બદાયુંના દાતાગંજમાં રામગંગા નદીમાં પાણીની આવક થતાં શાહજહાંપુર લખનઉ રોડ બંધ કરાયો હતો. ફરુખાબાદમાં પણ રામગંગા ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ. અમૈયાપુરમાં પૂરના કારણે અનેક ગામોનો વાહન વ્યવહાર ખોરવાયો છે. પ્રયાગરાજ, વારાણસી, મિર્ઝાપુર, કાનપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. સંત કબીરમાં રાપ્તી નદીએ ખતરાના નિશાનને પાર કરી દીધું હતું. સંત કબીરનગર તેમજ દેવરિયામાં સરયુ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. આઝમગઢ, મઉ અને બલિયામાં સરયુના જળસ્તરમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. વારાણસી અને મિર્ઝાપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. પૂર અને ધોવાણના ભયને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોના લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. જૌનપુરમાં છેલ્લા 24 કલાકમાં ગોમતીના જળસ્તરમાં 8 ફૂટનો વધારો નોંધાયો છે. અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના 17 જિલ્લામાં હાલમાં પૂરની સ્થિતિ છે, જેમાં પીલીભીત, લખીમપુર, શ્રાવસ્તી, બલરામપુર, કુશીનગર, વસ્તી, શાહજહાંપુર, સીતાપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બલિયા, ગોરખપુર, બરેલી, આઝમગઢ, હરદોઈ અને અયોધ્યાનો સમાવેશ થાય છે. લગભગ 10 લાખ વધુ લોકો પ્રભાવિત છે. 66 તાલુકાઓમાં કુલ 1273 ગામોમાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.